પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તારીખ 6થી 10 એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાશે, જેમાં સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરોને જોવા, જાણવા અને માણવાની તક મળશે. ત્યારે સુરતવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય એ માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઇન્સ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યોના 200 તથા ગુજરાતના 200 કલાકારોએ એકથી ચડિયાતી રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડ અને ગુજરાતના મળી કુલ 400 કલાકારોએ સુરતમાં સૌપ્રથમવાર સંયુક્ત રીતે ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી સુરતવાસીઓ મંત્રમુગ્ધ કર્યા હતા. દેશની 2 અલગ અલગ સંસ્કૃતિના કલાકારો દ્વારા સંયુક્ત રીતે પરફોર્મ કરવામાં આવેલી આ સૌથી મોટી સામૂહિક સાંસ્કૃતિક કૃતિઓ હતી. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જદોશ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, નાયબ પોલીસ કમિશનર વબાંગ જમીર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠિયા, જિલ્લા વહીવટીતંત્ર અને મનપાના અધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડોર સ્ટેડિયમમાં નોર્થ ઇસ્ટના વિવિધ કલા નૃત્યોમાં અરુણાચલનું ટેંગકો ન્યોન, તાપુ, આસામનું બિહુ અને દાસોઅરી દેલાઈ નાચ, મણિપુરનું પંગ ડોંગ ડોલોક ચોલમ, મિઝોરમનું ચોંગલે જવોન, વાંગલા, મેઘાલયનું કોચ, નાગાલેન્ડનું સંગતામ, માકુ હિન્યાચી, સિંગઈ, યોક છમ, તેમાંગ સેલો, સિક્કિમનું ચુટકે, હોજાગીરી, ત્રિપુરાનું મમિતા અને સંગ્રેન નૃત્ય રજૂ કર્યા હતા. ગુજરાતના સુરેન્દ્રનગરનો રાસ, મહીસાગર ટ્રાઇબલ નૃત્ય, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગનું ડાંગી, જોરાવરનગરનું હુડો, પોરબંદરના ડાલ તલવાર અને મણિયારો, પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ, મોરબીના ગરબા, ભાલ વિસ્તારનું પડાર મંજીરા નૃત્ય રજૂ કરી કલાકારોએ કાર્યક્રમમાં 4 ચાંદ લગાવી દીધા હતા. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.